આચાર્ય મહારાજ દેવ સ્વામી વડતાલ મંદિરના ચેરમેન દેવપ્રકાશ સ્વામી એની સાથે સભા થઈ. એમાં દુબઈની અંદર 400-450 હરિભક્તોની સભા કોઈ કાળે કોઈ દિવસ થઈ નથી. એવી સભા 450 થી 450 હરિભક્તોની સભા હતી. અને પાછા ઠીક સુધી બધાએ સભામાં બેહી પણ રહે. ઘણા બધા હરિભક્તોને વર્તમાન નવા હરિભક્તોને અહીંના પણ 3-4 છોકરાઓ મને મળ્યા. 3-4 છોકરા. એક તો છોકરો કે સ્વામી હું તમને ઓળખું છું, રોકડિયામાં આવો છે, ધવલ નવીનભાઈ ઠક્કર છે કે નામ, એ કે હું તમને ઓળખો છે. આવવાનો જ નવેમ્બર ડિસેમ્બરમાં આવવાનો છે. બીજો એક નિકુંજ કરીને છોકરો હતો, એ આવવાનો, આવતા મહિને આવવાના. એટલે આવા પણ હરિભક્તો યોગમાં આવ્યા. એને પછી કંઠી નહોતી પહેરી, એને વર્તમાને ધારણ કર્યા અને કંઠી પણ પહેરી. ક્યારેક ક્યારેક સ્મોકિંગ કરતો તો એ પણ એને છોડી દીધું અને મંડળમાં જોડાણા. તો કોકને એમ થાય દુબઈ ફરવા ગયા, ફરવા નથી જતા, પણ આવા જીવો હોય, મુમુક્ષુ જીવો હોય, દૈવી જીવ હોય, એનો યોગ થાય તો એ સત્સંગમાં જોડાઈ જાય. જગતમાં આવા જીવ પણ મુમુક્ષુ હોય અને એને કારણે એ જીવ જો એને સત્સંગ ઓળખાઈ જાય, ભગવાન ઓળખાઈ જાય તો ઈ ભક્તિ કરવા માંડે ને તો એનું પણ કલ્યાણ ભગવાન કરે. એટલે જે ધ્યેય હતો એ ધ્યેય સિદ્ધ થાય, પૂર્ણ થાય એવું કાર્ય હતું. એટલે ઘણો બધો સત્સંગ પણ થયો. આવા મુમુક્ષુ જીવો પણ સત્સંગમાં જોડાના, નવા જોડાના કર્યા, વર્તમાન ધારણ કર્યા, કંઠી પહેરી, અને વ્યસન પણ ઘણા બધા માણસોએ છોડ્યા પણ ખરા.